મિત્રો જય દાદા દ્વારકાથી જેમાં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે એક વાત કરવી છે સંગઠન શક્તિ। આજે માણસો સંગઠન શક્તિ કરે છે, સમાજની હોય, કુટુંબની હોય, પારિવારિક હોય, અને મિત્રો થવી પણ જોઈએ। પણ મારી સંગઠન શક્તિ કેવી હોવી જોઈએ? મારી સંગઠન શક્તિનું કારણ શું? સંગઠન શક્તિ કરવાનું કારણ શું અને સંગઠન શક્તિ કેવી હોવી જોઈએ એની આજે આપણે વાત કરીએ। મિત્રો માણસ આજ જુદી જુદી પીડાથી પીડાઈ રહ્યો છે। માણસને આજે કાયદાકીય રીતેથી માંડીને બધી વ્યવસ્થા છે, પરંતુ ન્યાયતંત્રાલય સુધી બધી વ્યવસ્થા સરસ મજાની છે બંધારણ પ્રમાણે। પણ મારી ને તમારી કમનસીબ એ જ છે કે કોઈ વસ્તુ આપણને એમાં જોઈએ એટલું, એટલે જો વાત કરીએ તો 100 માંથી 98% એ બધી વસ્તુ નિષ્ફળ નીવડી છે। અને માણસ આજે 2 ટાઈમનો જે રોટલો કરવા માટે, રોટલો ખાવા માટે અને જીવન જીવવા માટે સવારથી સાંજ સુધી ધમપછાડા કરે છે ને, ત્યારે માણસ આમ સોમાંનથી રહી શકે એવો સમય અત્યારે છે, એવો મોંઘાઈનો સમય છે। મિત્રો કોઈ સમીક્ષા માણસની કે કોઈ પરિસ્થિતિની તાલમેળ કરતી જ નથી। કારણ કે આપણા દેશનું અર્થતંત્રથી માંડી કોઈ પણ કાયદાકીય રીતે તમે જુઓ ને તો પ્રજા માટે કોઈ વસ્તુ જ નથી એવું કેવું હોય ને તો એમાં ના નથી। એટલે માણસ આ જુદા જુદા પરિબળો એવા માણસને હેરાનગતિ કરે છે ને, એના માટે આ જમાનામાં જો તમારે જીવવું હોય તો પણ સંગઠન શક્તિ હોવી ખૂબ જરૂરી છે। પણ તમે ખોટી રીતે ક્યાંય પીડાવ છો, કોઈનો શિકાર થાવ છો, તમારો કોઈ ગેરફાયદો ઉઠાવે છે, તમને તકલીફ આપે છે, આવા હર કોઈ સમાજની અંદર અસામાજિક તત્વો હોય ને, એના સામે ટકવા માટે સૌ પ્રથમ કોર્ટ કચેરી, પોલીસ પ્રશાસન પહેલા સંગઠન શક્તિ હોવી ખૂબ જરૂરી છે, એ હું માનું છું અને હોવી પણ જોઈએ। પરંતુ મારી સંગઠન શક્તિ મારા કુટુંબ, પરિવાર, સમાજ, અન્ય સમાજને ઉપયોગ આવે એવી હોવી જોઈએ, ન તો કોઈને નુકસાન આવે એવી ન હોવી જોઈએ। મારે મારી સંગઠન શક્તિની ક્ષમતા ખૂબ હોવી જોઈએ, પરંતુ એ કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ માં ઉતરે એવી ન હોવી જોઈએ। કોઈ પણ સમાજને સામસામા લાવવા માટે ન હોવી જોઈએ, કોઈ પણ સમાજનો તિરસ્કાર કરવા માટે ન હોવી જોઈએ, કોઈ પણ સમાજને હાનિકારક કોઈ પણ માણસથી, સમાજથી માંડીને કોઈ પણ ધર્મ ક્ષેત્રે મારી સંગઠન શક્તિ, મારા પારિવારિક શક્તિ કે મારા સામાજિક શક્તિ એ પણ ન હોવી જોઈએ, ભેદભાવ વાળી ન હોવી જોઈએ। મારી સંગઠન શક્તિ મારા સમાજનું અને મારા સમાજ માટે જ
હું કોઈ પણ અધિકારી થઈને બેઠો હોય તો હું કામ પહેલા કરું આવી પણ ન હોવી જોઈએ. કારણ કે હું ને તમે બંધારણ પ્રમાણે જે નોકરી કરીએ છીએ એની મહેનતાણું સર્વત્ર દલિત સમાજથી માંડીને સર્વ સમાજના પરસેવાના ટેક્સના પૈસાથી આપણને ચૂકવાય છે એવું મનમાં સમજવું જોઈએ. અને હું ગમે તે જાતિમાંથી આવતો હોય પણ હું આ સંગઠન શક્તિ મારા ટકવા માટે મને કોઈ અસામાજિક પરિબળો નુકસાન ન પહોંચાડે એ માટે અને હું કોકને ફાયદાકારક નીવડી શકું એ માટે આવી ભાવના હોવી જોઈએ. મિત્રો, આજે આપણે જોઈએ છે કે ઠેર ઠેર ઠેકાણે સંગઠન હર કોઈ સમાજના હોય છે, પરંતુ મારા સમાજને નુકસાન પહોંચાડ્યું છે એવું સમજી અને હું જ્યારે એ માણસ પાસે આધાર બની અને એકતાની આખી સંગઠન શક્તિ આવી અને સામેવાળાને માથે જ્યારે મોરચો માંડું ત્યારે એક વખત મારે જે મને બોલાવ્યો છે મારા સમાજનો છે અને એને બીજાએ નુકસાન પહોંચાડ્યું છે કે નથી પહોંચાડ્યું કે એનું વર્તન અને સામેનાનું વર્તન અરસપરસ કેવું છે એની પણ ચકાસણી થવી જોઈએ. નહીતર આપણી સંગઠન શક્તિ એવું પણ વિચારવું જોઈએ આપણો ફાયદો ઉઠાવતો હોય એવું મેં ઘણી જગ્યાએ જોયું છે. એટલે આપણી સંગઠન શક્તિ જે છે પારિવારિક છે, સામાજિક છે, મેં તમને કહીને એમ ગમે તે સંગઠન શક્તિ છે એ સંગઠન શક્તિને ટકાવવા માટે એ સંગઠન શક્તિને હર કોઈ સમાજની અંદર સારી ઠેરવવા માટે આપણે આપણાની પણ ચકાસણી કરવી પડશે, પછી આગળ વધવું પડશે. આપણે ઘણી જગ્યાએ જોઈ છે કે કોઈ એમ કે છે કે મને આ આમ કરે છે મને, પણ એક હકીકતમાં સત્ય છે કે નથી એ જાણવું પણ ખૂબ જરૂરી છે. માટે મિત્રો, આજે જ્યારે આ સંગઠન શક્તિ ના જે નોખા જે સમાજના જે ગ્રુપો છે ને એની અંદર 99.99% કહું ને તો કહેવાય કે સમાજના જે એવા માણસો જે છે એ સંગઠન શક્તિનો દુરુપયોગ કરી અને પોતાને તો હલકો સાબિત કરે જ છે, પરંતુ આખી સંગઠન શક્તિને નીચા જોયા જેવું કરે છે. એટલે હર કોઈ મિત્રોને, હર કોઈ સમાજના મિત્રોને મારી નમ્ર અરજ છે કે આપ જે તે હોય ને એ પેલા તપાસજો. કોઈ આપણને ગેરમાર્ગે તો નથી દોરતું ને? કોઈ આપણને ખોટું તો નથી કહી રહ્યું ને? જે સમાજના સંગઠનો હોય, લીડર શક્તિના લીડરો જબરજસ્ત હોય અને એ લીડરો આવી અને જ્યારે મોરચો માંડશે અને એ પછી મોરચા માંડ્યા પછી ઘણું થશે અને પછી એ છેલ્લે જે સંગઠન શક્તિનો જે પીડિત છે માણસ અને એ તમને બોલાવ્યા છે અને એ વસ્તુ જ્યારે જૂઠી નીકળશે ત્યારે આખી સંગઠન શક્તિને નીચા જોયા જેવું આ એક વ્યક્તિ કરશે. માટે મારો કહેવાનો મતલબ એ કે તમારે જીવનની અંદર આવું પણ વિચારવું પડશે, નહીતર તમારી અમુક જે સંગઠન શક્તિ છે ને એ તમારી આવા માણસો છિન્ન ભિન્ન કરી નાખશે. તો મિત્રો, જીવનની અંદર ઘણી વખત એવું આવે છે કે આપણે જે ઘણું કરીએ છીએ સમાજના ફાયદા માટે કરીએ છીએ, સમાજના ટકવા માટે કરીએ છીએ, ત્યારે એ વસ્તુ જ્યારે આવા માણસો ગેરફાયદો ઉઠાવે છે ને ત્યારે એને ઘણું ભોગવવું પડે છે. તો આવું ન થાય એ માટે સજાગ રહેવું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવો સૌ પ્રત્યે પ્રેમ રાખજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.